Unit 3 In Future. હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કરશું. એક્ટિવિટી નંબર 3માં આપણે એક સરસ મજાની સ્ટોરી આપી છે. નામ છે આઈ વિલ બીકમ. એમાં 3 અલગ અલગ સ્ટુડન્ટ આપે છે અને ક્લાસમાં એક એસે કોમ્પિટિશન હોય છે, એટલે કે નિબંધ સ્પર્ધા હોય છે. અને એમાં તેમને ટોપિક આપવામાં આવ્યું છે કે આઈ વિલ બીકમ, એટલે કે હું થઈશ, એટલે કે મોટા થઈને શું બનવા ઈચ્છે છે એના વિશે આમાં આપ્યું છે. એમાં વિદ્યાર્થીઓ અલગ અલગ શું બનવા ઈચ્છે છે એના વિશે નિબંધ લખે છે. જેમ કે અહીં આપ્યું છે સિદ્ધાર્થ, ઈવા અને નીતિન નામના 3 વિદ્યાર્થીઓનો એસે અહીં આપેલો છે. તો ચાલો આપણે આ સ્ટોરી જોઈ લઈએ. Activity 3 I will become. There was an essay writing competition at Bagpur Primary School. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. The topic was I will become. વિષય હતો હું થઈશ. Here are the top 3 essays. આ પહેલા 3 નિબંધ છે. I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them but will shout with them. હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my students and will not find faults with them. હું ક્યારે પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. Every student has some special ability. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. I will play with them and will discover their special abilities. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. My student will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. I will not insist on the pin drop silence in the classroom. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. There will be cheerful voices in my class. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. I dislike lectures. મને ભાષણો ગમતા નથી. So, I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. In short, I will be a friend for all. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. Last January, I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ, near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of Khambat on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come to there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ સહેરના સંચાલક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him.
તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશને જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. પહેલા તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. Dhavalbhai told me, once you come in contact with nature, you will love it more. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. He also said, this is a very good work. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. આ તો યુવાન પેઢીની સેવા છે. It will make your life thrilling. તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. The name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. We, my friends and I will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambugoda, Dwarka. હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુગોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલને આયોજન કરશું. I hope all of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. I love nature. મને કુદરત ગમે છે. I like pollution free life. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. So I will become a farmer. તેથી હું એક ખેડૂત થઈશ. I will have timetable free life. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. I will enjoy all the seasons. હું બધી જ ઋતુઓને માણીશ. My family will have healthy food, fresh air and healthy drink. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું. It will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. હું રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. તે લોકોને તંદુરસ્ત બનાવશે. Farming is a very good profession. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે.